इधर आ गए हैं तबला में। સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. 2 દિવસથી વ્લોગ મૂકવાનો બાકી હતો, આજે મૂકું છું મેં. આજે બી મારા પર ટાઈમ નથી, પણ મેં જેમ તેમ એડિટ કરીને મૂકું છું. તમે લોકો કહેતા બી હશે કે આટલું બધું તો શું કામ કરે, પણ તહેવારમાં તો અમને ખાવાનું બનાવતા જ નીકળી જાય આખો દિવસ. તો પછી થોડી વાર એને અમે નીકળી ગયા હતા ઝેરવાવરા જવા માટે, કેમ કે ત્યાં વિડીયો બનાવવાનું છે. ઝેરવાવરા અમે આવી ગયા શ્રી સાઈ ડેરીમાં. ત્યાં તો મઠ્ઠાની એટલી બધી વેરાયટી તો મેં જિંદગીમાં નહીં જોઈ લીધી, એટલી મેં એટલે વેરાયટી જોઈ લીધી એની. તો વિડીયો બનાવીને પછી ભૂખ અને તરસ બંને લઈ ગઈ હતી, તો ઠંડુ અને સોલિડ મસ્તી લઈ લીધું. પછી અમે જવા લાગ્યા કરચલિયા ધ સ્ટાઇલ હબમાં. ત્યાં આવીને જોયું તો મારા વાળ તો ઘોડાની પૂંછડીને જેમ આવાથી ને તેવાથી નીકળતા હતા, એટલે મેં ચોટલી નહીં વાળું. હવે મારે પાછું ખોડવું પડે અને ખુલ્લા બાલ રાખવું પડે. પછી ત્યાં થોડી વાર બેસીને અમે જવા લાગ્યા ડુંગરી, કેમ કે અમે જે ડેરીનો વિડીયો બનાવ્યો છે ને તેમાં જે ભેંસના દૂધથી જ બધું મઠ્ઠો ને એવું બને છે ને, તે ભેંસનું તબેલાનો વિડીયો બી અમારે ત્યાં લેવા જવાનું. તો અહીંયા આવીને જોયું તો એટલી બધી ભેંસ હતી જેટલી આપણે ગણી બી નહીં શકીએ. એટલે ગણી શકીએ પણ મેં નહીં ગણવાની, કંટાળો આવે. ને સાચું, હા, અહીંયાથી ભેંસનું દૂધ જાય છે ત્યાં ડેરીમાં, ત્યાંથી તેનો મઠ્ઠો બને છે. તો ત્યાંથી અમે સીધા આવી ગયા બુહારી, કેમ કે ત્યાં એક વિડીયોનું શૂટિંગ લેવાનું છે. તો અમે આવી ગયા હતા ધ પટેલ લાઈવ કેક શોપ. ત્યાં પણ કેકવાળો અને મઠ્ઠા અને શ્રીખંડવાળો વિડીયો બનાવવાનો હતો. ને અહીંયા જેટલી મીઠાઈ હતી ને તેટલી મીઠાઈ જોઈને કોઈના મળામાં નહીં પાણી આવે એવું બને જ નહીં. મારા મળામાં આવી ગયું હતું, મારે તો કંઈ નહીં, મેં તો એમ બી છું ચાટી. તો ત્યાંથી વિડીયોવાળું કામ પતાવીને હું આવી ગઈ સીધી વાવ ફેક્ટરીમાં, કેમ કે ત્યાંના કપડાં મને બહુ જ ગમે છે ને હું પણ ત્યાંથી જ લેવાની છું. કેમ કે અહીંયા બધો સ્ટોક પતી ગયો છે. દિવાળી પહેલાં બધો સ્ટોક પતી ગયો, એટલો સારો સ્ટોક આવે છે કે દિવાળી પહેલાં અહીંયા સ્ટોક પતી જાય છે. પછી એમણે કીધું કે અમારા તરફથી કુર્તી લઈ જાઓ, તો હું 2 કુર્તી લઈને આવી છું. થેન્ક યુ સો મચ. તો ગર્લ્સ માટે હું ખાસ કહું છું, જેને મારે જેમ હોય ને કે ન્યૂ સ્ટાઇલના કપડાં પહેરવા છે તો આવી જજો વાવ ફેક્ટ. તો ત્યાંથી કપડાં લઈને અમે સીધા આવી ગયા ઘરે. તો તમને શું લાગ્યું, બ્લોગ પતી ગયો? નહીં, આજનો બી બતાવી દઉં. આજે તો અમે બહુ ભારે ધતિંગ કર્યા છે. મેગી સાથે આ સેવ બુંદી બનાવી છે, એટલે સેવ બુંદી સાથે મેગી બનાવી છે. તો આજની મેગી ભૂમિએ બનાવી છે, એકદમ મસ્ત. અરે મેં ભૂમિ નહીં, મારી ફ્રેન્ડ ભૂમિ. તો મેગીમાં સેવ બુંદી નાખીને અમે જે રસાયણ બનાવ્યું છે તે તો જો. મેગી તો બાકી એક નંબર બની હતી. તમે હતા તો આંગળા બી ખાઈ જતે. પછી તેનાથી બી અમારું પેટ નહીં ભરાયું, તો અમે લઈને બેઠા જમરૂ. તો તે મસ્ત કાપ્યું, તેમાં જલજીરા, મરચાંની ભૂકી, મીઠું એવું નાખીને એટલું મસ્ત ખાધું છે ને કે અત્યારે તમારા મોઢામાં પાણી આવી જાય. તે ખાઈને અમે બેઠા મહેંદી પાડવા માટે. પછી હું આવી ગઈ મારી દીદીના રૂમ પર. પછી ત્યાં થોડી વાર બેસીને અમે નીકળી ગયા મારી ફ્રેન્ડના વાળ કપાવવા માટે. બ્લોગ જલ્દી જાય છે એ તો મને બી ખબર, કેમ કે 3 મિનિટમાં મારે પતાવવી બી પડે એટલે. તો અમે આવી ગયા હતા ધ સ્ટાઇલ હબમાં. આ ડોબીના આટલા લાંબા વાળ છે તો બી એને આટલા ટૂંકા લાગે, ને મારા તો હડાની પૂંછડી જેવા છે. તો તેનું મસ્ત હેરકટ કરાવીને અમે જવા લાગ્યા ઘરે. તો મળીએ કાલે, બાય. ખાસ 3 મિનિટમાં પૂરો થઈ ગયો વ્લોગ. મને તો એ વાતની ખુશી છે.